હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજય ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ આંગણવાડી મહિલાઓ દ્વારા સરદાર બાગમાંથી રેલી કાઢીને વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી ડભોઈ સેવા સદન પહોંચી। ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વિવિધ માંગણીઓને લઈને ડભોઈ પ્રાંત ઓફિસર શ્રીની કચેરી ખાતે આંગણવાડી બહેનો દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટ LPA નંબર 3158 ઓફ 2022 SLP નંબર 2911 ઓફ 2018 માં ચુકાદામાં થયેલ સૂચન તથા નામદાર ગુજરાત હાઈકોર્ટ તારીખ 2/8/2024 ના જસ્ટિસ શ્રી નિખિલ S કારિયલ સાહેબના ચુકાદાનો અમલ કરવા તથા દરમિયાન આંગણવાડી વર્કર હેલ્પરને વર્ગ 3 અને વર્ગ 4 નોકરિયાતને ચૂકવતું લઘુત્તમ વેતન ચૂકવવા નિર્ણય કરવા આંગણવાડી વર્કર તથા હેલ્પર અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી ડભોઈ પ્રાંત કચેરી ખાતે નીચે મુજબ રજૂઆત કરી તાકીદ નિર્ણય કરવા વિનંતી કરવા આવેદનપત્ર બહેનો દ્વારા આપવામાં આવ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। સરકારે તો મને કીધું છે વર્ગ 3 ને 4 ના કર્મચારી આ લોકોને એકા તો સુપ્રીમ હાઈકોર્ટ સંગઠન ડભોઈ તાલુકાની પ્રમુખ વસુબેન બોલું છું। આજ રોજ અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા કલેક્ટર ઓફિસમાં કે જ્યારે સિવિલ કોર્ટ હાઈકોર્ટે અમારો ચુકાદો આપી દીધો છે કે આંગણવાડી વર્કર હેલ્પરને વર્ગ 3-4ના કર્મચારી ગણવામાં આવે। એના માટે અમે સરકારને અપીલ કરવાની છે કે હવે આ ચુકાદો હાઈકોર્ટે તો આપી દીધો છે। હવે સરકારને અમારે કહેવું છે કે તમે આ ચુકાદો જલ્દી એનો 6 મહિનાની અંદર એનું રિઝલ્ટ અમને લાવીને આપી દે। એટલા માટે અમે આવેદનપત્ર આપવા માટે આજે આવ્યું છે।